નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. આપ જોઈ રહ્યા છો VTVGujarati.com. ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે આવનારું સપ્તાહ તમારા માટે કેવું રહેશે. આવનારા સપ્તાહની અંદર કેવો થશે લાભ, કેવું થશે નુકસાન, કયા ગ્રહોની ચાલ તમને આપી શકે છે સમસ્યા અને કયા ગ્રહોની ચાલ તમારા જીવનની અંદર બનાવી શકે છે તમને માલામાલ. તો દર્શક મિત્રો, એ પહેલા આપણે જાણીએ ગ્રહ ગોચર. આ સપ્તાહ દરમિયાન ગ્રહોનું પરિવર્તન કેવું રહેશે. દર્શક મિત્રો, જેને આપણે ગ્રહોના રાજા તરીકે ઓળખીએ છીએ એવા સૂર્ય મહારાજ, ખાસ કરીને આ સૂર્ય મહારાજનું પરિવર્તન મેષ રાશિની અંદર, ઉચ્ચના સૂર્ય મહારાજ રહેવાના છે મેષ રાશિની અંદર. સૂર્ય ગુરુ અને આ ખાસ કરીને સૂર્ય ગુરુ અને યુરેનસ આ ત્રણ ગ્રહોનું પરિવર્તન રહેશે. જ્યારે મંગળ મહારાજ 23 તારીખે પરિવર્તિત થશે કુંભ રાશિની અંદરથી મીન રાશિની અંદર આ મંગળ મહારાજનું પરિવર્તન રહેશે. બાકી શુક્ર, રાહુ અને બુધ આ ત્રણ ગ્રહો સાથે રહેશે અને મંગળ મહારાજ 23 તારીખ પછી રાહુની સાથે આવી જશે. દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ કન્યા રાશિની અંદર પરિવર્તન કરવાના છે. દર 2.25 દિવસે ચંદ્રનું પરિવર્તન થતું હોય એટલે ચંદ્ર મહારાજ કન્યાથી લઈ અને વૃશ્ચિક રાશિ સુધી આ સપ્તાહ દરમિયાન પરિવર્તન કરશે, જે તમારા જીવનની અંદર મહત્વનો ફાળો ભજવશે. તો વાત મેષથી લઈ અને મીન રાશિ સુધીની કરવી છે. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભની શક્યતાઓ વધી શકે છે. કન્યા રાશિની અંદર જે શરૂઆતમાં ચંદ્રનું પરિભ્રમણ છે તમને માનસિક ઉદ્વેગ થોડો ઘણો આપી શકે છે. તમારા ધારેલા કામોની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરાવી શકે છે. અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. આ વર્ષની અંદર એટલે આ સપ્તાહની અંદર સુંદર મજાનો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી મનોકામનાઓને પરિપૂર્ણ કરી શકો. એ માટે બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન રોજ ધર્મ કાર્ય કરજો. કોઈ પણ દેવાલયની અંદર દર્શન કરવા માટે જજો અને બને તો કિડિયારું પૂરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કુંભ રાશિની અંદર રહેલો મંગળ જે 23 તારીખે મીન રાશિની અંદર પરિવર્તિત થશે. ક્યાંક ને ક્યાંક કર્જની સમસ્યા, નાણાકીય સમસ્યાઓ આ સપ્તાહના મધ્ય ભાગ બાર તમને થઈ શકે એમ છે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. પેટ રિલેટેડ સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. ખાનપાનમાં પરેજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. એકંદરે આ વર્ષની એટલે કે આ સમયગાળા દરમિયાન, આ સપ્તાહ દરમિયાન તમારા ધારેલા કામોની અંદર વિલંબ બાદ તમને સુંદર મજાની સફળતાઓ મળતી જણાશે. આર્થિક લાભ સુંદર મજાનો મળી શકે એમ છે. શુક્ર મહારાજ તમારા ઉપર પ્રસન્ન છે ને જેના લીધે તમે તમારા ધારેલા કાર્યોને સિદ્ધ કરી શકશો. યશ, માન અને પ્રતિષ્ઠા સુંદર મજાના તમને પ્રાપ્ત થતા જણાશે. સારો લાભ જોઈએ છે, સુંદર મજાનો ફાયદો જોઈએ છે તો માતા પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની રોજને માટે શરૂઆત કરજો. ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ મિથુન રાશિની. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે ઉચ્ચનો સૂર્ય તમને સારું એવો યશ, માન, પ્રતિષ્ઠા અર્પણ કરશે. નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે એમ છે. વ્યાપારી વર્ગને આ સપ્તાહ દરમિયાન વ્યાપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. આ સપ્તાહ દરમિયાન તમારા જીવનની અંદર થોડી ઘણી સ્ટ્રગલ આવી શકે છે. જે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે આવા લોકોએ આ સપ્તાહમાં સાવચેતી રાખવી જરૂરી છે અને કોમોડિટી માર્કેટની અંદર તમને સારો લાભ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો? ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ નિત્યને માટે કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે મનમાં થોડો ઘણો ઉદ્વેગ, મનની અંદર થોડું ઘણું ઉચ્ચાટન રહ્યા કરશે. ક્યાંક ને ક્યાંક પારિવારિક સમસ્યાઓ થોડીક સમસ્યા આપી શકે એમ છે. આ સપ્તાહ દરમિયાન વ્યાપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે એમ છે, પરંતુ પરિવારના લીધે જે તમારું મન ડિસ્ટર્બ છે એના લીધે થોડીક નુકસાનીનો ભોગ બની શકશો. માટે ધ્યાન કરો, મેડિટેશન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ભગવાન સામ સદાશિવની પૂજા કરો, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, સારો લાભ મળી શકશે. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન
તમારા ધારેલા કામોમાં સફળતા મળતી જણાશે. પ્રેમ પ્રસંગોની અંદર તમને સાનુકૂળતા રહેશે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર લાભ મળી શકે એમ છે અને ખાસ તમારા વ્યાપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. જો તમારે વિદેશ યાત્રા કરવી છે તો આ સમય તમારા માટે ઉત્તમ છે. સારો લાભ મળતો જણાશે. ભગવાન ગણેશની આરાધના, ભગવાન ગણપતિની પૂજા તમને સારો લાભ આપશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે નાણાકીય સફળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાશે. આ સમયગાળા દરમિયાન ભાઈ બહેન સાથેના સંબંધોને સુધારશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ક્યાંક ને ક્યાંક અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે. આ સપ્તાહ દરમિયાન સારો લાભ જોઈએ છે તો કોઈ પણ ધર્મ ક્ષેત્રની અંદર તમારી શક્તિ મુજબનું દાન કરજો. પોઝિટિવ લાભ રહેશે. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. તમારા જીવનની અંદર સારો લાભ મળશે. કન્યાથી લઈ અને વૃશ્ચિક રાશિ સુધીની અંદર રહેલો ચંદ્રમા સપ્તાહના મધ્ય ભાગની અંદર તમને માનસિક ઉદ્વેગ આપી શકે એમ છે. મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી તકલીફો સર્જાય એવા સપ્તાહના મધ્ય ભાગમાં યોગો બની રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? સારો લાભ મળી શકે, સુંદર ફાયદો થઈ શકે માટે કોઈ પણ મંદિરમાં તમારે અનાજનું દાન કરવું જોઈએ. અવશ્ય લાભ મળશે. વાત કરી લઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે નાણાકીય સફળતા મધ્યમ માત્રામાં મળી શકશે. થોડો ઘણો મનની અંદર ઉદ્વેગ રહેશે. દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે, પરંતુ આ સમસ્યાઓને દૂર કરવા માટે ભગવાન શિવ અને માં પાર્વતીની આરાધના અવશ્ય કરજો. આર્થિક લાભ તો તમને ઉત્તમ મળશે, પરંતુ દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદો રહેવાના ચાન્સીસ બની રહ્યા છે. મહેશાન્ના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ, અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. મહિમ્ન સ્તોત્રનો પાઠ કરજો. અવશ્ય આપને લાભ મળી શકશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થશે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર અને તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ સાથે તમારા રિલેશન તમને સારી સફળતા આપી શકશે. ઉપલી અધિકારી વર્ગથી તમને સારો લાભ મળી શકે એમ છે અને વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે. વિદ્યાર્થી બંધુઓને અભ્યાસના ક્ષેત્રની અંદર સારી સફળતા મળતી જણાશે. આ વર્ષમાં એટલે કે આ સપ્તાહમાં સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવના મંત્રનો જપ કરો. અવશ્ય લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક શનિ મહારાજની પનોતી ચાલી રહી છે. શનિ કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. 23 તારીખ સુધી આજ શનિ મહારાજની સાથે મંગળ મહારાજ છે. એક્સિડન્ટના યોગો બની શકે એમ છે. તમારે આ સમયગાળા દરમિયાન તમારા મન ઉપર કાબુ રાખવો જરૂરી છે. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી છે. ક્રોધ ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. ઓચિંતાનું નાણાકીય નુકસાન આવી શકે છે. ક્યાંક ને ક્યાંક સારો લાભ મળે માટે હનુમાનજી મહારાજની આરાધના કરજો. હનુમાન ચાલીસાનો પાઠ કરજો. અવશ્ય લાભ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર ચાલતા શનિ મહારાજ અને 23 તારીખ સુધી ચાલતા મંગળ મહારાજ તમને પોઝિટિવ લાભ આપશે. ટેકનોલોજી ક્ષેત્ર સાથે જે લોકો જોડાયેલા છે આવા લોકોને સારો લાભ મળી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારા હિત શત્રુઓનું પ્રમાણ વધતું જણાશે. હિત શત્રુઓ તમને પરાસ્ત કરવા માટેના પ્રયત્ન કરશે, પરંતુ ભગવાન શનિદેવની અનન્ય કૃપા તમને સારો લાભ આપશે. હનુમાનજીના મંદિરે સરસવનું તેલ અર્પણ કરજો. પીપળાના વૃક્ષની નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દીપક કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ.
મીનના અક્ષર છે દ ચ ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાશે. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ મેળવી શકશો. મિત્ર સાથેના વ્યવહારોની અંદર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે, માટે કોઈ પણ વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરો તો મિત્રતાની અંદર સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યા રહેતી જણાશે. હવે તમને સંતાનની સુખાકારી સારી એવી પ્રાપ્ત થશે. કાર્ય લાભ મેળવવા માટે કીડિયારું પૂરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તો દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, ધર્મ, આધ્યાત્મિક, જ્યોતિષ અને વાસ્તુના નવનવી માહિતીઓ પ્રાપ્ત કરવા માટે ધર્મ યાત્રાની સાથે આપ જોડાયેલા રહો અને ખાસ કરીને VTVGujarati.com ની અંદર આવા નવા વિડીયો, નવી માહિતી આપને પ્રાપ્ત થશે. તો આપ અવશ્ય જોડાયેલા રહો VTVGujarati.com સાથે. જય ગણેશ.